તમારો શારીરિક તકલીફ છે બરોબર ભલે રામ બીજું કઈ ઠંડી ચડી તાવ આવી ચક્કર આવે કેટલા સમયથી એવું થાય આ પેલા કઈ વખત વખત આગળ થઈ તો તે મટી ગયું ફરી એની તકલીફ ઉભી હા ભલે રામ ભલે રામ હવેથી બરોબર જોવા જો તો કોઈ તમારા ગામમાં બે કે ત્રણ રસ્તા મળે હા તમારા ગામમાં એ રસ્તે જો ડાયરેક્ટ જો એને રસ્તે જો તો આમ ચડતો ઢાળ મળે ખરું લે આગળ આમ ડુંગરા વિસ્તારમાં અને ઢાળ ઉતરતી આપણે બહુ મોટો મૂડો મળે અને આગળ ખંડેર પડી હોય ખંડેર મતલબ આમ ડુંગર વાળા વિસ્તારમાં એમને જ પડી હોય એથી આગળ જો એટલે કોઈક દુકાનો મળે 3 કે જેટલી સ્વામિનારાયણ મંદિર પહોંચ ભલે રામ તો સ્વામિનારાયણ મંદિર થયું ભલે હવે જો કોક બરાબર જોવા જઈએ તો મને 4 ભાઈ મળે તમારી પેઢીમાં ભલે રામ તમે 3 ભાઈ પણ તમારા તમારા છોકરા ચાર ભાઈ ખરા જે માતા કહે છે હા એ અલગ સમજાય સત્ય હોય સત્ય ને કહેતો જોઈએ ખરું ભલે રામ એ 4 ની વાત નહીં કરતી 4 ભાઈ સગા એક જ મા બાપ ને હા એ જ વાત કરે છે મારી ખરું એ જ કહું કે 4 ભાઈ તો પાક્કા 3 હે અને એક નથી ભલે લગ્ન નતું કર્યું કરેલું કે નતું કર્યું જે ભાઈ મરી ગયો લગ્ન કરેલું હા તો એ તો પૂછ્યો છે અને હું એ જ વાત પૂછું હવે જે પાક્કું 4 ભાઈ પાક્કા એમાંથી 3 ભાઈ તમે અને એકનું લગ્ન નતું કર્યું બરાબર ને બોલે રામ તો એ જે લગ્ન નતું કર્યું એ કને સપનામાં આવે ને કને બીવડાવે ખબર હે ઘરમાં કોઈને બીવડાવતા નહીં એમ કે છે મને તો માતાને બધું ખબર હે પણ હું માતા હાસું બોલું ખોટું બોલું હા ના નો જવાબ તો તમારે આલવો પડે ને હા ખરું કે બીવડાવતા કે નથી બીવડાવતા હા કે ના તો બોલવું પડે ખરું હા તો એ તો વાત કરે મામા ધન છો તારા સત હવે બોલ મને ખબર કે એને ખબર ખરું ના મન માતા કઈ ખબર નહીં હો ભલે રામ હું તો માતા કુ કાજુ ખરું તો તમે હા કહો તો હું માતા હાસી પડું ને ખરું. તો તમે ના કીધું તો માતા ખોટી પડી ગયું મને માતા પછી નથી ખબર હોય ખરું હા ભલે તમે જે તો તમારો ભાઈ તાર ભાઈ થાય ને એનો દિવાલ દીધો પોરવટા નામનો બેહારેલા છે ને એમ કે છે મારી હા દિવાલ દીધો દીવો આપેલો છે ને હા મોટી દિવાળી નાગર કરી એનો ન્યાય વ્યવહાર થાય છે ને બરોબર ભલે રામ તમે કાંઈ કરતા હોય પણ ન્યાય વાર તો ચાલે ભલે રામ પુત્રને ભાઈ ભેગા થઈને કરો એક જ ઓળી. હા ભલે હું નિવેદમાં હું હાલો લે નિવેદ હું આલો પૂર્વજનું ઓહો બધોથી કેટલા આલો ઘરમાં હા ઘરમાં પૂર્વજ 2 કુકડા ના 3 કુકડા અને 1 કુકડી 4 આવે ભલે આશીર્વાદ ભલે રામ હવે જી તમે ભલે મન માતાને કદાચ કહેતા હોય કે જે પેલો કુવાળો કદાચ આમ તમે તે કેમ તો પાવેલો એનો વ્યવહાર કરો પણ એના વ્યવહારમાં કુકડો આલો પાકું કદું કોઈ ઓટી કરીને આલો ખરા હા હાલે તો હું માતા પૂછું હાલે પણ એમાં કોઈ ઓટી ખરી એમ કહું એ વ્યવહાર કરો તો એમાં કોઈ રાજી કરાવી ખરા. એ જે એને તમે આલો કુકડો બરાબર તો સ્વીકાર કરી લે ખરો કુકડો મોની લે એમ કુકડો મોન કઈ રીતે મોને કહો જઈ
ગેડિયા તારના કરતા હોય એમ કરે આવું અમને તો ખબર પડે નહીં માતાજી કે હા તો હું એ જ કહું કે કદાચ ગેડિયા કરતા આવે ને